નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। હરિદ્વારથી નીકળેલી પાવન ઉદ્ધવ જ્યોત મુંબઈથી ઉમરગામ ખાતે આવી પહોંચી હતી, જ્યાં ઉમરગામ ભાનુશાળી સમાજ દ્વારા ઉદ્ધવ જ્યોતનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। સદગુરુ ભગવાન કી જય। પરમ પૂજ્ય હરિદાસજી મહારાજે હરિદ્વારથી ઉદ્ધવ જ્યોત અને હનુમાનગઢથી થઈ વાસી નેરુલ નવી મુંબઈ થી અસલપા ઉદ્ધવધામથી થાણાથી વસઈ પાલઘર દાણુ થઈ रात्रि विश्राम उमरगाम में उद्धवधाम से भव्य दांडिया रास आयोजन में उद्धव रास करे में आयो ने एडाथी उद्धव रास की असी ने श्रीगाम समाजो आया। श्रीगाम उद्धवधाम से भव्य प्रसाद અને મહાપ્રસાદો અને આજે વાપી ખાતે ઉદ્ધવ જ્યોત પડી ગયા। ઉદ્ધવ જ્યોત વાપી ખાતેથી એને વલસાડ પ્રયાણ કરી રહ્યા। ઉમરગામ સોરસુંબા રેલવે ઓવરબ્રિજના બંને તરફ સાંકડા સર્વિસ રોડને લઈ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સાંકડા સર્વિસ રોડ ઉપરથી ટેન્કર સહિતના ભારે માલવાહક વાહનો મહામુસીબતથી પસાર થતા જોવા મળે છે। સ્થાનિક વિસ્તારના વેપારીઓ અને રહીશોએ અગાઉ વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા હવે સ્થાનિકો ભારે રોષે ભરાયા છે। ઉમરગામ પશ્ચિમ તરફ સર્વિસ રોડ ઉપરથી રોજ સેંકડોની સંખ્યામાં વાહનો પસાર થતા જોવા મળે છે। સાંકડા સર્વિસ રોડને કારણે ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। युवा कथाकार हार्दिकभाई शुक्लाए तंत्रनी अणधड़ कामगीरीने वखोड़ी आक्रोश ठालव्यो हतो। उमरगाम स्टेशनना पश्चिम विभाग बाजू मोटी जीआईडीसी आवेली छे अने आवा केटला लाखो मजूरो काम करे छे ने बधा ज मजूरो आ उमरगाम पश्चिम विभागथी ज ट्रेनो अवरजवर तथा ट्रेनोने त्यारे पकड़े छे। હવે આ લાખો મજદૂરોને ભાઈઓને બહેનોને આવવા જવા માટે એટલો જે રસ્તો એકદમ એટલો સાંકડો રાખેલો છે કે વર્ણવી ન શકાય। તમે પૂર્વ વિભાગમાં જઈને જુઓ તો 15 મીટર રોડની ફાળવણી થઈ છે, જ્યારે પશ્ચિમ વિભાગમાં કેવળ 13 મીટર કેમ? આજે ઉમરગામની જનતાની અંદર એટલો બધો આક્રોશ ભેગો થયો છે કે જ્યાં સુધી કહે છે ને કે રબરને જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી જ ખેંચવું જોઈએ। હવે રબરને તૂટવાની સંભાવના આવી ગઈ છે કે આ રોડ મોટો થાય અને એની અંદર અવર જવર સુવિધા સારી બની રહે। અત્યારે તમે આવીને જુઓ તો આ રોડની અંદર ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ એ પણ વ્યવસ્થિત રીતે આવી શકે તેવો રસ્તો નથી। હવે ન કરી નારાયણ કદાચ ભવિષ્યમાં કંઈક સ્ટેશન વિસ્તારની અંદર કંઈક એવી પરિસ્થિતિ આવીને ઉભી રહે કે આપણે ફાયર વિભાગને બોલાવવો પડે તો આવો રસ્તો જ નથી, આવીને શું મદદ કરી શકે, કઈ રીતે મદદ કરી શકે? હવે છેલ્લી વિભાગે છેલ્લા સમયે આવીને એમ કહેશો કે ત્યાં રોડ જ નથી તો અમે કઈ રીતે આવીએ, તો એની પાળ આપણે અત્યારથી જ બાંધવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આવી બધી તકલીફો ન આવે। સુરતમાં પણ અગ્નિકાંડ થઈ ચૂક્યો છે, આપણે જોઈ ચૂક્યા છે, બરાબર? તો એવી રીતે સુવિધાઓ થવી જોઈએ કે ભવિષ્યમાં આવનારી પબ્લિકોને આવનારા દરેક સમાજને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન આવી જોઈએ। એ પ્રમાણે આ રોડની ફાળવણી તથા રોડની કારીગરી થવી જોઈએ। ગરમીના દિવસો શરૂ થતા ઉમરગામ તાલુકા સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પાણી માટે બુમરાંગ ઉઠી છે। ઉમરગામ તાલુકા સહિત વલસાડ જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે। ગામડાઓ તૂટી રહ્યા છે, ગામડાઓનું શહેરીકરણ થઈ રહ્યું છે, પરંતુ વિકસિત ગામડાઓમાં મૂળભૂત સુવિધાના અભાવે સ્થાનિક વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ઉમરગામ પૂર્વ તરફ સોસાયટીઓમાં રહેતા લોકો પાણી માટે ટેન્કર ઉપર નિર્ભર રહેતા જોવા મળે છે। આવી સ્થિતિ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા કેટલાક વિસ્તારોની છે। વાપી મહાનગરપાલિકા જાહેર થતા લોકો ખુશ હતા, કારણ કે તેઓના વિસ્તારમાં મહાનગરપાલિકા જાહેર થયા બાદ ચોમેર વિકાસ થશે, સુવિધાઓમાં વધારો થશે એવી અપેક્ષા હતી, પરંતુ લોકોની આશા ઠગારી નીવડી છે। સૌપ્રથમ વાત કરીશું વાપી મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા નવા ગામોની। વાપીના છેવાડે આવેલા અગાઉ છરવાડા ગ્રામ પંચાયતમાં આવતા ધનલક્ષ્મી સોસાયટીની આ સોસાયટીમાં 300થી વધુ પરિવારના 1500 લોકો વસવાટ કરે છે। ધનલક્ષ્મી સોસાયટીમાં દિવાળી બાદ પાણીની સમસ્યા શરૂ થાય છે। ગ્રામ પંચાયત હતી એ વખતે પણ લોકો પૈસા ખર્ચીને ટેન્કરો મારફત પાણીની જરૂરિયાત પૂરી કરતા હતા। ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા રહીશોની જરૂરિયાત પૂરી પાડવા રોજ 10 જેટલા ટેન્કરો મંગાવવા પડે છે। અગાઉ ધનલક્ષ્મી સોસાયટીના રહીશોને બોરિંગ તેમજ ગ્રામ પંચાયત દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું। મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ તે અપૂરતું સાબિત થઈ રહ્યું છે।
સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા અડધો કલાક જેટલું પાણી આપવામાં આવે છે, જે અપૂરતું સાબિત થઈ રહ્યું છે. પાણીની જરૂરિયાત સંતોષવા સ્થાનિક રહીશોએ ટેન્કર ઉપર નિર્ભર રહેવું પડે છે અને 12 લાખથી વધુનો ખર્ચ થાય છે. મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ પણ સ્થાનિક સોસાયટીના રહીશોને પીવાના પાણીની સમસ્યામાંથી છુટકારો મળ્યો નથી. દિવાળી બાદ ચોમાસું શરૂ થાય ત્યાં સુધી પાણી માટે સ્થાનિક વિસ્તારના રહીશોએ ટેન્કર ઉપર નિર્ભર રહેવું પડે છે. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ સ્થાનિક વિસ્તારનો વાપી મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે, ત્યારે આગામી સમયમાં સ્થાનિક વિસ્તારના રહીશોને પાણીની સમસ્યામાંથી છુટકારો મળે એવી લોકો માંગ કરી રહ્યા છે. અહીંયા અંદાજે 300 ફ્લેટ આવેલા છે અને 1200 માણસની વસ્તી છે. અહીંયા સૌથી વધારે વિકટ સમસ્યા પાણીની છે. છેલ્લા 6 વર્ષથી પાણીની વિકટ સમસ્યા છે. 2019થી પાણીની ટેન્કર મંગાવવામાં આવે છે સોસાયટીની અંદર. પહેલા છરવાડા ગ્રામ પંચાયતમાં આવતું હતું. અત્યારે છેલ્લા 2-1 મહિનાથી મહાનગરપાલિકા ઘોષિત થઈ છે. એના માટે અમે પાણી માટે મહાનગરપાલિકામાં લેટર આપેલો છે, પણ હજી એના કોઈ યોગ્ય પગલાં લેવામાં આવેલા નથી. મહાનગરપાલિકાથી સૌથી પહેલી તો સફાઈ, પાણી, લાઇટની વ્યવસ્થાની બહુ મોટી અપેક્ષા રાખેલી હતી, પણ હજી સુધી એનો કોઈ નિવડો જે 12 થી 13 લાખ રૂપિયાની ટેન્કર આવે છે સોસાયટીની અંદર. ડિસેમ્બરથી ચાલુ થાય છે, જૂન સુધી 7 મહિના. સતત 7-8 વર્ષથી પાણીની મોટી સમસ્યા છે. એ પાણીનો પ્રોબ્લેમ અમને ડિસેમ્બર એન્ડિંગથી ચાલુ થાય તો જ્યાં સુધી કન્ટિન્યુઅસ વરસાદ મતલબ જૂન સુધી અમને આ સમસ્યા રહે છે. અને એની પાછળ અમે ટેન્કરથી પાણી મંગાવીએ તો એનો એક્સ્ટ્રા ખર્ચ અમને સોસાયટીમાં 12 થી 15 લાખ રૂપિયા લાગે છે. એટલે પર ફેમિલી દીઠ આપણે ગણવા જઈએ તો 4 થી 5 હજાર રૂપિયા એક્સ્ટ્રા પાણી માટે અમને ખર્ચવા પડે છે. અને અહીંયા બધા મિડલ વર્ગ છે, કોઈને આટલો એક્સ્ટ્રા લક્ષ્મીમાં બધા મીડિયમ માર્ગના લોકો રહે છે. પાણીમાં દર વર્ષે ખર્ચો બહુ થાય છે. દિવાળીથી ઉનાળા સુધી મતલબ પાણીનો પ્રોબ્લેમ હોય જ છે. જ્યારે વરસાદ આવે ત્યારે સારું છે. મીડિયમ વર્ગના માણસોને આ પાણી પરવડતું નથી. જ્યારે પાણીનો પ્રોબ્લેમ થાય ત્યારે અમે ક્યાંક ને ક્યાંક તકલીફ બધાના વચ્ચે જોઈએ છીએ. એવું નથી કે એક માણસ, બધી સોસાયટીમાં પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ સોલ્વ થાય તો બહુ સારી વસ્તુ છે. દમણ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રીના નકલી ઓએસડીની યુપીથી ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીને મુંબઈથી દબોચ્યો છે. आरोपियों धरपकड़ बाद समग्र मामले दमन एसपी केतन बंसले विस्तृत जानकारी आपी थी। तो इन्वेस्टिगेशन के दौरान हमें पता चला कि जिस फ़ोन से कॉल आया था वो किसी सुरिंदर सिंह के पास है यूपी में। तो हमने उसको वहां से अरेस्ट किया और उससे वो फ़ोन भी रिकवर हुआ जिससे ये कॉल आया था। और उससे पूछताछ में सामने आया कि जो शहजाद अहमद है जिसके तरफ से 0 FIR आई थी मनानी दमन पुलिस स्टेशन में, उसी ने उसके साथ कॉन्स्पिरेसी करके ये उससे कॉल करवाई थी और उसको पैसों का लालच दिया था। तो उसके बाद हमने जो थाने से महाराष्ट्र से शहजाद अहमद उसको भी हमने गिरफ्तार किया। तो उद्देश्य यही था जो मैंने आपको बताया जी, जो ये शहजाद अहमद है इसकी एक 0 FIR महाराष्ट्र से हमारे पास आई थी कि उसमें हम कार्रवाई को एक्सपीडाइट करें, उस 0 FIR को FIR में कन्वर्ट करके आगे की कार्रवाई करने के लिए, प्रेशर बनाने के लिए ये कॉल करवाया गया था। 0 FIR वाला मामला है, बोला कि FIR चल रही है, उसमें उसका जो उसने कुछ बंदों के खिलाफ कंप्लेंट दी थी कि उन बंदों ने उसका फ़ोन का मिसयूज़ करके वहाँ से पैसे ट्रांसफर किए हैं अपने खातों में। फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलू ज। आवती काले फरी मळीशुं। नमस्कार।